પાટનગર ગાંધીનગરમાં 2 દિવસ વોટર શટડાઉન। ઘરે ઘરે નર્મદાના નીર પહોંચ્યા બાદ પ્રથમવાર 48 કલાક સુધી પીવાના પાણીનો સપ્લાય બંધ રહ્યો। 24 કલાક પાણી આપવાની વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી મશીનરી ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની હોવાથી વોટર શટડાઉન અનિવાર્ય બન્યું હતું। જ્યાંથી પાણી ઉપાડવામાં આવે છે તેવા નભોઈ પમ્પિંગ સ્ટેશન અને જ્યાંથી પાણીનું વિતરણ કરાય છે તેવા ચરેડી વોટર વર્ક્સમાં નવી મશીનરી ઇન્સ્ટોલ કરી તેને મેઇન લાઇન સાથે જોડાણ આપી અને યાંત્રિક ક્ષમતામાં વધારો કરાશે। ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં 2 દિવસ સુધી પાણીનો કાપ મુકાતા ગૃહિણીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠી છે। રોજિંદા 650 લાખ લીટર પાણીની જરૂરની સામે ટીપું પણ પાણી 2 દિવસ સુધી મળવાનું નથી। તેના કારણે મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે। ખાસ કરીને મેઇન વોટર સ્ટેશન નભોઈ NC 14માં મશીનરી ઇન્સ્ટોલેશનની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને તેના જ કારણે આખા ગાંધીનગરમાં પાણી કાપ મુકાયો છે, જેને લઈને મહિલાઓ હેરાન પરેશાન છે। બેન, 2 દિવસ સુધી પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે, પાણીનું એક ટીપું નથી મળવાનું, કેટલી મુશ્કેલી પડે? ઘણી બધી મુશ્કેલી પડે છે બેન। ઘણા બધા કામો, ઘરકામોમાં બધી રીતના પાણી ભરી રાખવું પડે છે, સ્ટોર કરી રાખવું પડે છે, ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। કેટલી મુશ્કેલી પડે છે? કારણ કે પાણી વગર તો ચાલે જ પણ નહીં। આમ તો 2 દિવસ માટે અત્યારે નથી આવવાનું ટીપું પણ રેગ્યુલરનો ઇસ્યુ છે। રેગ્યુલર પાણી નથી આવતું, રોજે તકલીફ પડે છે બધાને। અને શું પાણીની જરૂર ના હોય, સવારથી ગયડા બુઢા બધા હોય છે ઘરમાં, બહુ તકલીફ પડે છે પાણીની। ગાંધીનગર કહેવાય, ગાંધીનગર પણ બહુ ઇસ્યુ છે પાણીનો। ગાંધીનગરમાં ઇસ્યુ 2 દિવસમાં કાપ મૂકવામાં આવ્યો છે, આ સિવાય પણ પાણીની તકલીફ છે? હા, 1 મહિનાથી પાણીની બહુ તકલીફ છે। ઘરમાં 5 થી 6 જણા છે, અત્યારે કપડાં વાસણ બધું બાકી છે, તો અમારે શું કરવું? 2 દિવસમાં પાણી ના આવે તો અમારે કામ શું કરવાનું? બહાર બેસી જ રહેવાનું? અને બહાર શું પ્રોબ્લેમ છે? આમ કે આમ કરો આમ કરો, સિટીમાં રહો, સિટીમાં રહી શું કરવાનું? 2 દિવસથી પાણી બિલકુલ આવતું જ નથી અને આવવાનું જ નથી। ટીપું પણ પાણી નહીં મળે તો બાળકોને સવારે સ્કૂલે જવાનું હોય, મહિલાઓને સવારે ઓફિસ જતા હોય તો એમને પણ જવાનું હોય છે, અને ઘરડા મા બાપ હોય એમને પણ પાણીની બહુ જ તકલીફ પડે। થોડીક વાર તો તમારે પાણી આપવું જ જોઈએ, બિલકુલ કાપ તો મૂકવો જ ના જોઈએ। અને આમે ફોર્સથી પાણી આવતું જ નથી, અમારે કાયમ માટે તકલીફ છે, મુશ્કેલી પડે છે બેન, કારણ કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ નથી કરી। 2 દિવસ સુધી પાણીનું સ્ટોરેજ કેટલું કરવું? એ તો પાણી વગર તો શું કામ કરી શકીએ આપણે ઘરમાં? બાળકો છે, આ છે, સ્કૂલે મોકલવાના કરવાના, પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અને મહિનાથી આ પ્રોબ્લેમ ચાલુ જ છે પાણીનો। તો કલાક તો 2 કલાક તો પાણી આપવું જ જોઈએ। 24 કલાક પાણી એમાં નથી જોતું, રોજ 2 કલાક પાણી તો આપવું જ જોઈએ। આવે કે ના આવે પાણી, પણ કલાક તો પાણી એમને આપવું જ જોઈએ। આ તો 2 દિવસ પાણી કાપની સમસ્યા છે, પણ અહીંયા આગળ ગાંધીનગરમાં મહિનાઓથી પાણીની સમસ્યા, ઘણા દિવસથી ઓછું ફોર્સ આવતો જ નથી પાણીનો, એ સમસ્યા છે। પાણી ડોળું આવે, ઘણી બધી સમસ્યાઓ છે। લાઈનો વારે ઘડી ફરિયાદ કરી હતી આપે? હા, કરી છે, લખાણ આપેલું છે। 2 દિવસ સુધી અહીંયા આગળ પાણીનો કાપ છે, તેના કારણે મહિલાઓ આ પહેલા જ દિવસથી ત્રાહિમામ પોકારી ઉઠી છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, ગાંધીનગર।